કલ્પના ઠાકોરના રસોડામાં તમારું સ્વાગત છે। હું છું કલ્પના। આજે હું બનાવીશ ગુવારનું એકદમ સ્પાઇસી શાક। એના માટે મેં 500 ગુવાર લીધો છે, તેમને ધોઈ અને સરસ ચોખ્ખું કરી નાખ્યું છે। હવે આપણે ગેસ ઓન કરીશું અને કુકર મૂકીશું અને તેલ ઉમેરીશું। આપણું તેલ ગરમ થઈ જાય, આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે એમાં અજમો નાખીશું, જેનાથી ગુવારનું શાક ટેસ્ટી બને છે। હિંગ એડ કરીશું, પછી આપણે તેમાં ગુવાર એડ કરીશું। હવે આપણા ગુવારમાં આપણે હળદર ઉમેરીશું, સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને તેમને મિક્સ કરીશું। મિક્સ થઈ જાય એટલે આપણે ઢાંકણ કુકરનું ઢાંકી દઈશું અને 2 સીટી વગાડવાની છે। આપણો ગુવાર 2 સીટીમાં ચડી ગયો છે, તમે જોઈ શકો છો। આમાં પાણી ઉમેરવાનું નથી, તેલમાં જ સીટી વગાડવાની છે। હવે આપણે પેન મૂકીશું, તેમાં આપણે તેલ ઉમેર્યું છે અને હવે આપણે જે આપણો સ્પાઇસી આપણે બનાવેલો છે લસણનો મરચાં પાવડર, તે આપણે ઉમેરશું। મરચું બળે નહીં એનો ખાસ ધ્યાન રાખવાનું છે। ગેસની આંચ ધીમી રાખવાની છે। મરચું આપણું સરસ કકડી જાય એટલે તેમાં આપણે આપણું ગુવાર એડ કરવાનું છે। અને એને સારી રીતે મિક્સ કરવાનું છે। સારી રીતે મિક્સ થઈ જાય એટલે થોડી વાર ઢાંકણ બંધ કરવાનું છે, જેથી આપણા મસાલા ચડી જાય। હવે જોઈ લઈએ, આપણું ગુવારનું શાક તૈયાર થઈ ગયું છે ને ઇઝી। ગુવારનું આપણું શાક તૈયાર છે, જેને મેં રોટલા સાથે સર્વ કરેલું છે। મરચાં, પછી આ સલાડ બનાવેલું છે, તેમાં ડુંગળી, ટમેટું અને જામફળ અને તીખાનો ભૂકો અને મીઠું ઉમેરીને આ સલાડ બનાવેલું છે। આવી જ રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।